أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم اجعل في قلبي نورا وبصرا وفهما وعلما إنك على كل شيء قدير. યા અલ્લાહ, અમારા હૃદયને ને અમારા મનને તું સાચું માહિતી આપ, એટલે ટ્રુ એન્લાઇટનમેન્ટ આપ. સમજ શક્તિ એટલે અન્ડરસ્ટેન્ડિંગ અને જ્ઞાન એટલે નોલેજથી ભરી આપ. અને સાથે સાથે અમારા હૃદયને ને અમારા મનને તું પવિત્ર ગુણ એટલે વિઝડમથી ભરી આપ. મારા વડીલો, મારા ભાઈઓ, સલામુન અલૈકુમ. એક એક્ઝિક્યુટિવ હતી સારા નામની, એ એડવર્ટાઇઝિંગ કંપનીમાં 5 વર્ષથી આ કામ કરતી હતી. બહુ ટેલેન્ટેડ, લોયલ અને રિસ્પેક્ટેડ હતી. તો એક દિવસ સવારના કામે ગયા પહેલાં એનો ઈમેલ ખોલી અને ફ્રીઝ થઈ ગઈ. એના મેનેજરનો એને ઈમેલ આવ્યો સવારના. એને લખે છે કે તારામાં બહુ કેરલેસનેસ છે, તું બહુ ઇરરિસ્પોન્સિબલ છે, અને એવું બધું એને લખ્યું. કારણ કે તું એક બહુ પ્રોજેક્ટ રિપોર્ટ હતો જે ઇમ્પોર્ટન્ટ હતો, જે આજની બોર્ડ મિટિંગમાં પ્રેઝન્ટ કરવાનું હતું, એ તું મને મોકલાવી નથી, અને સવારના આજે 8 વાગી ગયા છે. આવું બધું એને લખ્યું અને રૂડ ઈમેલ લખ્યો, અને હી કોપીડ ઇટ ટુ ઓલ ધી સિનિયર મેનેજમેન્ટ. તો આ સારા જે હતી, તમને પણ હું પૂછી શકું તમારો રિએક્શન શું થાય? જે તમે કાંઈ કામ કરી લીધા હોય ને તમને કોઈ ચેલેન્જ કરે તો તમારો રિએક્શન શું થાય? તમને તરત જ ગુસ્સો આવી જાય, તમારા ઇમોશન્સ છે ને એક્સપ્લોડ થઈ જાય. અને જ્યારે બધા સ્ટાફને, સિનિયર એક્ઝિક્યુટિવ્સને આવી રીતના લખે, કોપી કરે, તો તમને જરા હ્યુમિલેટિંગ લાગે, જેમ એને લાગ્યું એમ. તો એનું રિએક્શન શું હતું? ઇમિડિયેટલી એ ઈમેલમાં એના મેનેજરને લખે છે કે તું મને એક્યુઝ કરે છે, મને બ્લેમ કરે છે, મને બ્લાસ્ટ કરે છે આવી રીતના. એટલું જ નહીં, તું બધા મારા કોલિગ્સને કોપી કરે છે. તું તારો ઈમેલ સરખી રીતના ચેક નથી કર્યો, એને લખે છે. અને રૂડલી પણ જરાક વર્ડ્સ વાપરે છે, એને લખે છે. અને એબાઉટ ટુ સેન્ડ ઇટ, પછી એને વિચાર આવે છે, તરત જ ખોબરી ગઈ 2 મિનિટ, એને વિચાર આવે છે. અને એને થાય છે કે એનો એક મેન્ટર હતો, એને એકવાર કીધો હતો કે જ્યારે તું ઇમોશનલી કે બહુ ગુસ્સામાં હોય તો 2 ચીજ નહીં કરજે. કોઈ પણ ડિસિઝન નહીં લેજે, યા તો કોઈને કાગળ નહીં લખજે, યા તો ઈમેલ નહીં મોકલજે. તો એ શી પોઝડ, રિફ્લેક્ટ કરવા માંડી, વિચાર કરવા માંડી, અને પોતાને 3 ક્વેશ્ચન કરી એ જ ટાઈમે કે ફેક્ટ શું છે? હું આટલી ઇમોશનલ થાઉં છું, પણ ફેક્ટ શું છે? હું તો સબમિટ કરી નાખી છું ઈમેલ, પહેલું. બીજું, આનો આઉટકમ શું આવ્યો છે? જે મને ઈમેલ મોકલાવ્યો છે એનો આઉટકમ એ છે કે હું જરાક જલીલ થઈ ગઈ મારા કોલિગ સાથે. અને એને એમ વિચાર્યો કે હવે હું રેપ્યુટેશન પ્રિઝર્વ કરવાનું છે મને, કારણ કે આઈ હેવ ડન ધ રાઇટ થિંગ. અને ત્રીજું ક્વેશ્ચન એને આવ્યો કે ઇન્ટેલિજન્ટ આન્સર શું થઈ શકે છે આનો? તો એ જરાક કામ થઈ ગઈ, પોઝ કરી એટલે જરાક કામ થઈ ગઈ, અને એને લાગ્યું કે હું ઇમોશનલી રિએક્ટ ના કરું. તો એ પછી આ ઈમેલ ડિલીટ કરીને રીડ્રાફ્ટ કરી, અને એને લખે છે કે રાતના 2:07 હું તને ઈમેલ મોકલાવી છું, તારા આઉટબોક્સમાં, મારા આઉટબોક્સમાંથી નીકળી ગયું છે. આ ફાઇલ તારા પાસે નહીં પહોંચી હોય, કારણ કે ઘણીવાર સર્વર્સમાં ડિલે હોય છે, એટેચમેન્ટ બહુ મોટું હતું, એને સમજાવે છે. તો તું તારો મેલ પાછો ચેક કર, સ્પેમ ફોલ્ડરમાં જા, ત્યાં કદાચ હશે તો ડાઉનલોડ કરી નાખ. અને ધ મેનેજર ડીડ ધ સેમ થિંગ. અને 10 મિનિટમાં એને ઈમેલ કર્યો રિસ્પોન્ડિંગ કે હું એપોલોજાઇઝ કરું છું. હવે આ ઈમેલ CEO પાસે પહોંચી ગયો હતો, એટલે ઈમેલ મેનેજર ભાગ્યો CEO પાસે, એને કહેવા કે એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર, બોર્ડ મિટિંગ બરાબર છે, મને આવી ગયા છે રિપોર્ટ્સ બધાય. તો CEO પછી સારાને એની ઓફિસમાં બોલાવ્યો, એને કહે છે કે મને બહુ ફખર છે તારા ઉપર, કે મને બહુ ફખર છે તારા ઉપર, કેમ કે તું છે ને જરાક ઇમોશનલ ના થઈ અને સરખી રીતના જવાબ આપી,
આ ઈમેલનો એક મિનિટ. અને તું તારું પ્રોફેશનલિઝમ બતાવી અને મેચ્યોરિટી બતાવી, તો આપણી ઓફિસમાં તમે જોશો એ કહે છે એને કે ઘણા માણસો છે જે બહુ ટેલેન્ટેડ છે, પણ જેના ઘણામાં આવી રેશનાલિટી નથી હોતી. પછી મામલો પતી ગયો અને 3 મહિના પછી એને પ્રમોશન પણ મળી ગયું, વિચ શી હેડ ડિઝર્વડ. તો આ સ્ટોરી જે હું તમને કહું છું એ આ ઓફિસ એડમિનિસ્ટ્રેશનની સ્ટોરી નથી. આ સ્ટોરી છે અબાઉટ હાર્ટ એન્ડ માઇન્ડ આપણું. તો આપણે આજે 2 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છે કે એવરી મોમેન્ટ આપણે બધા એક્સપિરિયન્સ કરે છે કે પછી ભલે ઇન્ટેલિજન્ટ માણસ પણ હોય, એજ્યુકેટેડ પણ હોય અને સ્પિરિચ્યુઅલી અવેરનેસ પણ કેમ ના હોય એ માણસ, પણ ઘણી ભાગે તમે જોશો સારાની જેમ જ્યારે આવી રીતના આપણા ઉપર વર્તે છે તો આપણે શું કરીએ છીએ, ઇમિડિયેટલી ઇમોશનલી રિએક્ટ કરીએ છીએ આપણા ઇન્ટરેક્શનમાં પણ. તો આ એક સવાલ છે. ને બીજો સવાલ એ છે કે કેમ આપણે બહુ સ્ટ્રગલ કરીએ છીએ ટુ થિંક રેશનલી. એ આપણા માટે સ્ટ્રગલ છે. તો આના ઉપર આપણે આજે ચર્ચા કરશું ટુ અન્ડરસ્ટેન્ડ કે વાય અને હાઉ કેન વી ટેકલ ધીસ પ્રોબ્લેમ. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કિંમતીમાં કિંમતી ગિફ્ટ આપ્યો છે. આપણા વેલ્થથી, આપણા સ્ટ્રેન્થથી, આપણા પાવરથી ઇન્સાનને બહુ કિંમતીમાં કિંમતી અલ્લાહ જે ગિફ્ટ આપ્યું છે એ ઇન્ટેલેક્ટ છે, અક્કલ છે. તો જ્યારે આપણામાં અક્કલ હોય તો આપણામાં રેશનલ થિંકિંગ આવી જોઈએ. તો રેશનલ થિંકિંગ શું છે? રેશનલ થિંકિંગ બહુ સિમ્પલ મિનિંગ છે, બહુ રેશનલ થિંકિંગ એક્સપ્લેનેશન છે. ઇટ ઇઝ હાઉ ઇટ ઇઝ ધ ડિસિપ્લિન ઓફ રિસ્પોન્ડિંગ, નોટ રિએક્ટિંગ, અને રિસ્પોન્ડિંગ વિથ લોજિક, ફેક્ટ્સ એન્ડ રીઝન, અને નોટ રિએક્ટિંગ વિથ ઇમોશન એન્ડ ઇમ્પલ્સ. તો જ્યારે આપણે ઇન્ટેલેક્ટની જરાક યુઝ કરીએ છીએ તો આપણને એલાવ કરે છે કે આપણે થોડોક વિચાર કરીએ બોલ્યા પહેલાં, આપણે પોતાને ક્વેશ્ચન કરીએ, આપણે પોતે ચૂઝ કરીએ કયા વર્ડ્સ યુઝ કરું, કયા ટોન યુઝ કરું, અને આપણે સમજીએ. એ ફ્યુ સેકન્ડમાં તમે જ્યારે રિસ્પોન્ડ કરો છો આ બધું સમજવાની જરૂર છે. તો ઇમામ મુસે કાઝિમ અલૈહિસ્સલામ આપણને ભલામણ કરે છે કે અલ્લાહ પાસે 2 પ્રૂફ છે અગેન્સ્ટ મેનકાઇન્ડ. આ ખ્યાલ રાખવાનો છે. અલ્લાહ પાસે 2 પ્રૂફ છે અગેન્સ્ટ મેનકાઇન્ડ. પહેલું પ્રૂફ છે આઉટવર્ડ પ્રૂફ. એ શું છે? એ છે કે અલ્લાહ કહે છે હું દરેક ઇન્સાનને દુનિયામાં જ્યારે મોકલાવ્યો છું એ લોકોના ટાઈમમાં તો હું પ્રોફેટ મોકલાવ્યો છું. તો આ પ્રોફેટ સપોઝ ટુ ગાઈડ યુ. એના પછી પણ તમે એસ્ટ્રે થઈ જાઓ તો તમે અક્કલ નથી વાપર્યા પ્રોબેબલી. અને બીજું છે ઇનવર્ડ પ્રૂફ છે. ઇનવર્ડ પ્રૂફ શું છે? અલ્લાહ કહે છે દરેક ઇન્સાનને હું દુનિયામાં મોકલાવું છું એને અક્કલ સાથે મોકલાવું છું, ઇન્ટેલેક્ટ સાથે મોકલાવું છું. તો કુરાન રિપીટેડલી આપણને ચેલેન્જ કરે છે હ્યુમન બિંગ્સને. સૂરે યુનુસ ચેપ્ટર 10 વર્સ 100 અને સૂરે અનકબૂત ચેપ્ટર 29 વર્સ 43માં અલ્લાહ આપણને કહે છે ડુ યુ નોટ થિંક, ડુ યુ નોટ રિફ્લેક્ટ, ડુ યુ નોટ રીઝન. અલ્લાહ આપણને ક્વેશ્ચન કરે છે કારણ કે હવે આપણને અક્કલ આપી દીધો છે. વાય ડોન્ટ વી ડુ ધીસ થિંગ્સ? જો આ 3 ક્વેશ્ચનનો આપણે જો પર્સનલી એન્સર આપી શકીએ તો આપણા હાર્ટમાં અને આપણા માઇન્ડમાં રેશનલ થિંકિંગ આવી શકે છે. તો રેશનલ થિંકિંગ જે છે એ ખાલી ઇન્ટેલેક્ચ્યુઅલ સ્કિલ નથી કે આપણે બધા હાસિલ કરી શકીએ છીએ, સાથે સાથે સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન પણ છે. તો હવે બીજો સવાલનો જવાબ આ છે કે આપણે આ રેશનલ થિંકિંગ જે આપણને બહુ ડિફિકલ્ટ લાગે છે અને હંમેશા આપણે ફાસ્ટ રિએક્ટ કરીએ છીએ એને કેવી રીતના આપણે હાસિલ કરી શકીએ? તો 5 એવા સ્ટેપ્સ છે જેનાથી આપણે રેશનલ થિંકિંગ હાસિલ કરી શકીએ છીએ. પહેલું જે છે એ સેલ્ફ અવેરનેસ છે. સેલ્ફ અવેરનેસ એટલે માઇન્ડફુલનેસ. આપણે હંમેશા ખોવાયેલા હોય છે આપણા વિચારોમાં અને બધામાં, તો આપણને જરાક માઇન્ડફુલ રહેવાનું છે. હું તમને એક્ઝામ્પલ આપું. ઘણીવાર આપણે અહીંયા જોઈએ છે મિટિંગ્સમાં, કોન્ફરન્સીસમાં
ઘણા બધા ડિસ્કશન્સ થાય છે, કેટલું બધું ઇન્ટરેક્શન થાય છે. તમે આવશો તો તમે જોશો 3 કલાકની અંદર કેટલું બધું ઇન્ટરેક્શન થાય છે. ખાલી ઇન્ટરેક્શન નહીં, કેટલી બધી આર્ગ્યુમેન્ટ્સ થાય છે, ઘણીવાર કોન્ફ્લિક્ટ સુધી વાત પહોંચી જાય છે. તો આ દરમિયાન જો તમે ઇન્વોલ્વ હો ઇન્ટરેક્શનમાં તો તમે જોશો તો ઘણીવાર એંગરનો મીટર ઉપર જાય છે. એવા ટાઈમે તમને નોટિસ કરવાનો છે, માઇન્ડફુલનેસ થવાનો છે કે હા મારો એંગર જરાક ઉપર જાય છે, હું એને લોઅર કરું. યા તો ફ્રસ્ટ્રેશન તમને આવે છે, રાઇઝ થાય છે તમારામાં, તો એ ફ્રસ્ટ્રેશનને કોશિશ કરો કે ફ્રસ્ટ્રેટ નહીં થાઓ અને કોર્ડિયલી ડિસ્કસ કરો. ઘણીવાર માણસને ફિયર આવે છે, ગભરાટ થાય છે. આ બધું રેકોગ્નાઇઝ કરવાની જરૂર છે, કારણ કે બિકોઝ વોટ યુ આર નોટ અવેર ઓફ યુ કાન્ટ કંટ્રોલ. જો આ અવેરનેસ તમારામાં આવે તો તમે કંટ્રોલ પોતાને કરી શકશો. તેવે ટાઈમે જ્યારે તમે ઇન્ટરેક્શનમાં હો, થોડીક વાર તમે સ્ટોપ થાઓ અને પોતાને સવાલ પૂછો, શું હું રિએક્ટ કરું છું ફ્રોમ પેઇન, પ્રાઇડ કે પ્રિન્સિપલ? કેવી રીતના તમે રિએક્ટ કરો છો? એ સવાલ તમે પોતાને પૂછો, એ થોડી સેકન્ડ્સની અંદર તો એટલો બધો ફરક આવી જશે તમારા ઇન્ટરેક્શનમાં. તો આ સિંગલ ક્વેશ્ચન વિલ ઓપન ધ ડોર ફોર રેશનલ થિંકિંગ. તો આ પહેલો સ્ટેપ છે. બીજો જે સ્ટેપ છે એ રિફ્લેક્શન છે. રિફ્લેક્શન એટલે શું? તફક્કુર. એટલે તમારી લાઈફમાં તમે જોશો, આપણા બધાની લાઈફમાં એટલી બધી સિચ્યુએશન આવી જાય છે, ઘણા બધી એવી સક્સેસવાળી હોય છે, બીજી ફેલિયર્સવાળી હોય છે. તો ઘણીવાર આપણે ફેલિયર્સ ઉપર બહુ ફોકસ કરીએ છીએ, સક્સેસ આપણે ભૂલી જાય છે કે આપણામાં સક્સેસ પણ આવ્યું છે લાઈફમાં. તો જ્યારે આપણે ફેલિયર ઉપર બહુ ફોકસ કરીએ છીએ તો આપણને બહુ રિગ્રેટ્સ આવે છે. તો આ રિગ્રેટ્સ તમને ના કરવું જોઈએ વિચાર, કારણ કે એ થઈ ગયું છે. તો એના ઉપર તફક્કુર કરો કે તમે હવે કેવી રીતના ઇમ્પ્રૂવ થઈ શકો છો. એના ઉપર રિએક્ટ નહીં કરો. એ જોઈને તમે રિએક્ટ નહીં કરો હમણાંની સિચ્યુએશનમાં, એને રિફ્લેક્શન કહેવાય છે. રિફ્લેક્ટ કરો અને ઇમ્પ્રૂવ થાઓ અને બેટર થાઓ. તો આ અન્ડરસ્ટેન્ડિંગ તમે આમાં ક્યારે આવશે? જ્યારે તમે થોડોક લાંબો વિચાર કરશો અને જ્યારે ઊંડો વિચાર કરશો તો તમે નોટિસ કરશો કે જે થોડુંક કેવસ છે તમારી લાઈફમાં એમાં ક્લેરિટી આવી જશે. તો આ રિફ્લેક્શન જે છે એ ફાઉન્ડેશન છે ઓફ રેશનલ થિંકિંગ. તો રિફ્લેક્શન ઘણી ભાગે માણસોને થાય કે હવે પાછળ ક્યાં જોવા જાઉં, શું થયું હતું ને આ ને તે. પણ રિફ્લેક્શન ઇઝ નોટ અ વેસ્ટ ઓફ ટાઈમ. એ એમ કહેવાય છે કે ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ઇબાદત, કારણ કે એ તમને હવે લાઈફમાં ઇમ્પ્રૂવ કરે છે. તો પ્રોફેટ આપણા જે હતા, પીસ બી અપોન હિમ, એ શું કહે છે કે 1 hour ઓફ રિફ્લેક્શન ઇઝ બેટર દેન 70 years ઓફ વર્શિપ. આ પ્રોફેટનું સ્ટેટમેન્ટ છે. તેના ઉપર આપણને રિફ્લેક્ટ કરવાનું છે પાછું, કે આટલું બધું ઇમ્પોર્ટન્ટ હોય રિફ્લેક્શનનું, તો આપણે કેમ થોડો ટાઈમ રિફ્લેક્ટ નથી કરતા. ત્રીજો જે સ્ટેપ છે એ ડિસ્ટન્સ છે, એને પોઝ કહેવાય છે. તમને એક્સપ્લેન કરો. આ જે પોઝ છે ને ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ઇમોશન એન્ડ એક્શન. તો એક ઓથર છે મેલ રોબિન્સ, એ એક બુક લખી છે 5 seconds રૂલ, બુકનું નામ છે. એ કહે છે કે ધ ટાઈમ બિટવીન સ્ટિમ્યુલસ એન્ડ રિસ્પોન્સ, જ્યારે આપણે ઇન્ટરેક્શન કરીએ મિટિંગમાં, કોન્ફરન્સમાં કે ઓર્ડિનરીલી, તો જ્યારે તમને સામે માણસ સ્ટિમ્યુલેટ કરે છે કે તું મને જવાબ દે, હું કહું છું બરાબર છે કે નહીં, હું તને એટેક કર્યો છું, મને જવાબ દે. એ ટાઈમને તમે જ્યારે રિસ્પોન્સ કરવાની કોશિશ કરો છો, એ કહે છે આ ટાઈમની અંદર આ ડિસ્ટન્સ જે છે, આ વિન્ડો જે છે ને, નાનો વિન્ડો 5 સેકન્ડનો મિનિમમ, એના ઉપર તમે જરાક 5 સેકન્ડ ટાઈમ આપો પોતાને, તો તમે જોશો કે તમારું જે ઇન્ટેલેક્ટ પાવર જે છે ને, ઇટ વિલ ચૂઝ રિસ્પોન્સ, ઇટ વિલ નોટ ચૂઝ રિએક્ટ. આ કોશિશ કરવાની જરૂર છે અને તમે જોશો કે બહુ બદલાવ આવી જશે તમારામાં આ કરશો. અને મોડર્ન સાયકોલોજી જે છે એ એગ્રી કરે છે કે વેન યુ યુઝ ધ પાવર ઓફ પોઝ, તો તમારો જે ઇમોશનલ બ્રેઇન જે છે ને, આપણા બ્રેઇનના સેક્શન છે, બ્રેઇન જે છે ને એ કામ થઈ જશે અને તમારો જે રેશનલ બ્રેઇન છે ને એ હવે એક્ટિવેટ થશે. હવે એ તમને ગાઈડ કરશે કે કેવી રીતના તમે ઇન્ટરેક્ટ કરો બીજા સાથે. તો આ ત્રીજો સ્ટેપ હતો. ચોથો સ્ટેપ જે છે એ ક્રિટિકલ ઇન્ક્વાયરી છે. જ્યારે અલ્લાહે આપણને અક્કલ આપી હોય, ઇન્ટેલેક્ટ આપ્યું હોય, તો એને યુઝ કરવાની જરૂર છે. તો તમે કેવી રીતના યુઝ કરો? કાંઈ પણ તમે સાંભળો કે કાંઈ પણ તમે વાંચો, તેના પર ક્રિટિકલ ઇન્ક્વાયરી કરો, ક્રિટિકલ થિંકિંગ કરો. આજે આપણે બધા જાણીએ છીએ કે હ્યુમન સ્લેવરી શું હતું 200-250 વર્ષ પહેલાં.
એ આપણે જામે છે હ્યુમન સ્લેવરી શું હતું. પણ આપણને ખબર નથી કે વન ઓફ ધ ગ્રેટેસ્ટ ફોર્મ ઓફ મેન્ટલ સ્લેવરી શું છે. આપણા બધામાં મેન્ટલ સ્લેવરી એક મોટી ચીજ છે. એ શું છે? ઇટ ઇઝ બિલીવિંગ ઇન એવરી ઇમોશન, એવરી રૂમર એન્ડ એવરી થોટ વિધાઉટ રિફ્લેક્શન. આપણને કોઈ કંઈ કહે છે તો આપણે માની જાય છે કે આ બરાબર છે, આ સાચું કહેતો હશે. તો આના બારામાં તમે જોશો કે સોશિયલ મીડિયા જે આજે છે અને એઆઈ જે આવી ગયું છે એ શું નથી કરી શકતું. તમારો ફોટો નાખે છે, તમારો કોન્વર્સેશન નાખે છે અને તમારો અવાજ પણ નાખે છે કે તમે આ બધું બોલ્યા છો ને તમને ખબર પણ ના હોય. તો આ આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે એને એક્ઝામિન કરીએ. આપણે બસ એ વાંચીને આપણે ફોરવર્ડ કરીએ છીએ અને પછી નીચે લખે છે પ્રાઉડલી ફોરવર્ડેડ એઝ રિસીવ્ડ. તમારી જવાબદારી છે. હાઉ કેન યુ ડુ ધેટ? તમને ખાતરી નથી કે આ બોલ્યો છે કે નહીં. તમે ખાલી જાણો છો કે એઆઈ હવે આવી ગયું છે ને આવું બધું થાય છે. તો તમે આમ જ્યારે કરો છો તો ત્યારે તમને રિફ્લેક્ટ કરવાની જરૂર છે. જરાક લાંબો વિચાર કરો. તો સૂરે અલ ઇસરા ચેપ્ટર 17 વર્સ 36 અલ્લાહ શું કહે છે? એન્ડ ડુ નોટ ફોલો ધેટ ઓફ વિચ યુ હેવ નો નોલેજ. તમારા પાસે એનું કાંઈ નોલેજ નથી. બીજી કેમ જનરલી વાત થાય છે. ને ઇન્ડીડ તમારો પણ વોર્નિંગ આપે છે અલ્લાહ. તમારું હિયરિંગ, તમારું સાઇટ અને તમારું હાર્ટ આ બધાને ક્વેશ્ચન થશે જ્યારે તમે ઇન્ફોર્મેશન વગર, પ્રૂફ વગર, ઇન્ક્વાયરી વગર તમે આ ફેલાવો છો, રૂમર્સ હોય કે જે કાંઈ પણ હોય. તો આ ચોથો સ્ટેપ હતો. અને પાંચમું જે સ્ટેપ છે એ નોલેજ છે. આજે આપણે જાણે છે નોલેજ જે છે આપણા ફિંગર ટિપ્સમાં છે. છતાંય ઘણા માણસો કોશિશ નથી કરતા કે નોલેજ એટલું બધું હાસિલ કરે ઇન્સાન. તો નોલેજ જ્યારે આપણે એક્વાયર કરીએ છીએ તો આપણને ડેપ્થ આપે છે, થિંકિંગનું ડેપ્થ આપે છે. એ એક જાતની આપણી એક્સરસાઇઝ છે જેમાં આપણે આપણું શરીરનું ધ્યાન રાખીએ છીએ. તો આપણું મેન્ટલ પ્રોસેસને આપણે કેવી રીતના ઇમ્પ્રૂવ કરી શકીએ, આપણું થિંકિંગને કેવી રીતના ઇમ્પ્રૂવ કરી શકીએ. અને જ્યારે આપણે રેશનલ થિંકિંગની વાત કરીએ છીએ તો નોલેજ તો હોવું જોઈએ ને. આપણે સાવ બીજાને સાંભળીને બધું કરશું અને એક્શન કરશું તો કેવી રીતના આપણે પ્રોગ્રેસ કરશું. તો નોલેજ જે છે તમે જો સેક્યુલર હોય કે સ્ક્રિપ્ચર્સ હોય, કુરાન શરીફમાં જેટલું નોલેજ છે એટલું એક કિતાબમાં પણ કદાચ નહીં હોઈ શકે. અને આપણે અહેલે બેતની કેટલી બધી હદીસો છે જે કે આપણને જાણવાનું મળે છે. તો જ્યારે તમારું નોલેજ સ્ટ્રોંગર હશે તો તમારું રિઝનિંગ વિલ બીકમ મોર સ્ટ્રોંગર. તો વિધાઉટ નોલેજ તમે જોશો જો નોલેજ વગરના માણસો જે હશે એ લોકોનો ઇમોશન્સ એ લોકોને કંટ્રોલ કરશે ઓલ ધ ટાઈમ. તો હવે આપણને એમ વિચાર આવે છે કે ક્વેશ્ચન થાય છે આપણને કે રેશનલ થિંકિંગ આટલું ઇમ્પોર્ટન્ટ છે, આટલું પાવરફુલ છે, તો શું કામ ઘણા માણસો જે અક્કલ યુઝ પણ કરે છે અને પૂરો દિમાગનો યુઝ કરે છે અને ઇન્ડિપેન્ડન્ટલી પણ થિંક કરે છે અને ઘણી વખતે રાઇટલી પણ થિંક કરે છે, પણ એ રેઝિસ્ટ કરે છે. શા માટે એ રેઝિસ્ટ કરે છે? ડિસ્પાઇટ નોઈંગ કે હી ઇઝ રાઇટ. એને થાય છે કે બીજા 6 માણસો તો મારી અગેન્સ્ટ છે, મારો થિંકિંગ જે છે એ લોકોથી ડિફરન્ટ છે અને તમને લાગે છે કે તમારું થિંકિંગ રાઇટ છે પણ તમને ચેન્જ નથી થવું. યુ પ્રિફર ટુ ગો વિથ ધ ક્રાઉડ, વિથ ધ હર્ડ. આપણે કહીએ ને ટોળું સાથે તમને જાઉં છે. આને કહેવાય છે જ્યારે તમે આમ કરો છો તો પોતાનો થિંકિંગ પ્રોસેસ નથી યુઝ કરતા તો તમે પણ કેટેગરીમાં આવી જાઓ છો. અને ક્યારે તમે આ કેટેગરીમાં આવી જાઓ છો? જ્યારે તમારામાં સોશિયલ પ્રેશર આવે છે, જ્યારે તમે થાય છે કે 6 અગેન્સ્ટ છે, હું એકલો આમ થિંક કરું છું, તો તમને આઇસોલેશનનો ફિયર આવે છે. એટલે તમે થાય છે માણસો શું કહેશે, હું ખોટો હોઈશ, રાઈટ હોઈશ. પણ કોન્ફિડન્સલી જો તમે રાઈટ હો તો યુ ડોન્ટ હેવ ટુ ગો વિથ ધ ક્રાઉડ, યુ ડોન્ટ હેવ ટુ ગો વિથ ધ ટોળું. હર્ટ સાથે નહીં જાઓ, સ્પીક આઉટ જે સાચું તમને લાગે એ. તો આ પહેલું છે, આઇસોલેશન તમને દૂર રાખે છે. બીજું છે જે છે તમને ઇન્સિક્યુરિટી આવી જાય છે કે તમારું જે ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ હોય અને તમે કરેક્ટલી વિચાર કર્યા હો, તમને એમ લાગે પણ છતાંય તમને રિસ્કી લાગે છે કારણ કે બીજા જે છે એ ટોળાવાળા છે. એટલે તમને થાય છે કે એ લોકોની મેજોરિટી છે, દે આર રાઈટ. તો બ્લાઇન્ડ ફોલોઈંગમાં તમે પાછા ટ્રેપ થઈ જાઓ છો. તમને બ્લાઇન્ડ ફોલોઈંગમાં થાય છે કે ના, હું રાઈટ નહીં હોઉં, બસ આઈ વિલ ફીલ સેફ વિથ ધ ક્રાઉડ. અને ત્રીજું જે છે આ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા મેજોરિટી માણસો ટ્રેપ થઈ જાય છે
એ લોકોના માઇન્ડસેટમાં, એ લોકોનો માઇન્ડસેટ ઘણે ભાગે યંગ એજમાં કે એવા ટાઈમે એવી રીતના કન્ડિશન કરી નાખવામાં આવે છે ટુ ટ્રસ્ટ ટ્રેડિશનલ એન્ડ કલ્ચરલ પ્રેક્ટિસીસ અને રિચ્યુઅલ્સ. અને ઘણે ભાગે આપણે જોઈએ છીએ કેટલા બધા હવે ચેન્જીસ આવી ગયા છે કલ્ચર્સમાં અને ટ્રેડિશન્સમાં અને રિચ્યુઅલ્સમાં પણ. તો ઘણા આ બીજા બહુ જૂના હોય છે અને ફોલ્સ પણ હોય છે. તો આ માણસમાં જ્યારે ટ્રેપ થઈ જાય છે આમાં એને નીકળવું બહુ ડિફિકલ્ટ લાગે છે. ત્યારે તમારું રેશનલ થિંકિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે જો આ મેન્ટાલિટી સોસાયટીમાં હોય, કોમ્યુનિટીમાં હોય કે ફેમિલીમાં હોય તો આ ઇટ્સ લાઈક ઇગ્નોરન્સ. યુ આર નોટ ગોઈંગ વિથ ધ ટાઈમ એન્ડ ધ પ્રોગ્રેસ. તો પ્રોગ્રેસ સ્લો થઈ જાય છે બધી બાજુ. તો કુરાન શરીફ વોર્ન કરે છે બ્લાઇન્ડ ફોલોવર્સને. જે બ્લાઇન્ડ ફોલોવર્સ કોણ હોય છે? જે લોકો ક્વેશ્ચન નથી કરતા કે રાઈટ શું છે, રોંગ શું છે, સાચું જાણવા નથી માંગતા, ક્રાઉડ સાથે જાઉં છે લોકોને. જેમ હું એક્સપ્લેન કર્યો, 3 રીઝન આપ્યો. એ લોકોને રિફ્લેક્ટ પણ નથી કરવું. દે આર ટુ લેઝી ટુ રિફ્લેક્ટ કે સાચું અંદર ઊંડો વિચાર કરીને કે શું છે આ બાબતમાં. અને યુ જસ્ટ પ્રિફર ટુ ગો વિથ ધ ક્રાઉડ. અને તમે એજ્યુકેટ નથી કરતા તમારા પોતાને, થિંક નથી કરતા ડીપલી, રિફ્લેક્ટ નથી કરતા. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ લોકોને બ્લાઇન્ડ ફોલોવર્સની કેટેગરીમાં નાખી દે છે. અને કુરાનિક વોર્નિંગ છે આ બારામાં. ચેપ્ટર 7 વર્સ 179 અલ્લાહ શું કહે છે? દે આર લાઈક કેટલ. આપણને કહે છે વેન વી જસ્ટ ફોલો બ્લાઇન્ડલી કે તમે કેટલ જેવા છો. રાધર દે આર ઇવન મોર અવે ફ્રોમ ધ કરેક્ટ પાથ. આ અલ્લાહનું એક્સપ્લેનેશન છે કુરાનમાં. વેન વી ડોન્ટ રેશનલી થિંક. કારણ કે અલ્લાહ કહે છે કે તમને હું ઇન્ટેલેક્ટ આપ્યો છતાંય તમે ગુમરાહ થાઓ છો અને ડોન્ટ યુઝ યોર રેશનલ થિંકિંગ. તો તમે તમારો ઇન્ટેલેક્ટ જે અલ્લાહે તમને આપ્યું છે એને તમે સપ્રેસ કરો છો. તો જ્યારે તમે તમારા ઇન્ટેલેક્ટને સપ્રેસ કરશો તો યુ વિલ ફોલ બિલો ધ લેવલ ઓફ એનિમલ્સ. કારણ કે એનિમલ્સ એટલીસ્ટ ફોલો ધેર નેચર. એ લોકોની જેટલી ઇન્સ્ટિંગ છે એટલી સુધી જ એ લોકો ફોલો કરે છે. પણ તમે એનાથી નીચે જઈ શકો છો ઇફ યુ ડોન્ટ યુઝ યોર ઇન્ટેલેક્ટ. દેટ ઇઝ હાઉ ધ આયત ઇઝ ટ્રાઇંગ ટુ એક્સપ્લેન. તો અંતમાં રેશનલ જે થિંકિંગ છે એ જેમ કહી ગયો એ ખાલી ઇન્ટેલેક્ચ્યુઅલ સ્કિલ નથી જે આપણે શીખી શકીએ છીએ. ઘણી એવી સ્કિલ્સ છે દુનિયામાં આપણે શીખીએ છીએ ફોર ઇમ્પ્રુવમેન્ટ. તો ઇટ ઇઝ સાથે સાથે ઇટ ઇઝ સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન એઝ વેલ. અને જ્યારે માણસનું ઇન્ટેલેક્ટ હોય છે, અક્કલ હોય છે, એનો જો દરજ્જો ઉપર હોય નોલેજથી, એજ્યુકેશનથી, ઇન્ફોર્મેશનથી, તો તમારો દરજ્જો એન્જલ્સથી પણ ઉપર જઈ શકે છે. પણ જો તમારો ઇન્ટેલેક્ટ સાવ લો હશે તો યુ કેન ફોલ બિલો ધ કેપિટલ એમ કહેવામાં આવે છે. તો છેલ્લે તમને એક આયત કહું, સૂરે અર-રાદ ચેપ્ટર 13 વર્સ 11. અલ્લાહ શું કહે છે? એન્ડ ઇનડીડ Allah will not change the conditions of people until they change themselves. તો આપણે દુઆ કરીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે કે આપણને તૌફીક આપે કે આપણામાં વિઝડમ આવે ટુ પોઝ. ઓલા 5 સેકન્ડ્સ પોઝનું આપણામાં વિઝડમ આવે, આપણામાં સ્ટ્રેન્થ આવે કે આપણે આપણા ઇમોશન્સને કંટ્રોલ કરી શકીએ. અને આપણે દુઆ કરીએ કે આપણામાં એબિલિટી આવે ટુ રિસ્પોન્ડ વિથ કામનેસ, ક્લેરિટી એન્ડ કોમ્પેશન. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. رحم الله من قرأ الفاتحة مع الصلوات.